તમે જોઈ રહ્યા છો ખેડૂત હેલ્પલાઇન ગુજરાત. તો મિત્રો આજે પણ આપણે તાજા સમાચાર લઈને આવ્યા છીએ. તે પહેલાં જણાવવાનું કે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો નીચે આપેલ લાલ કલરના બટનને દબાવી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ ઘંટડી બટનને દબાવીને ઓલ કરી દો. તો ચાલો જોઈએ આજના સમાચાર. પાક વીમો હાઈકોર્ટ એક્શન. ખેડૂતને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ કોર્ટ નકાર્યો છે. વળતર માટે સરકારે કરેલ સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટ અવલોકન કર્યું છે. 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાની કોર્ટ નોંધ લીધી છે. જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટી એકતરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે. 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે હુકમ કર્યો છે. 54 તાલુકામાં સૌથી વધુ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ પડ્યો છે. વલસાડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ એ થઈ હતી કે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યું છે. સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીના ગણદેવીમાં સૌથી 6 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં 4.75 ઇંચ, ખેર ગામમાં 4.5 ઇંચ વરસાદ, કપરાડા, ચીખલી, પારડીમાં 3.75 ઇંચ વરસાદ, ઉમરગામ, ઘરપુર, વાંસદા, વાપીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. આજના સૌથી મોટા સમાચાર. અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો થયો છે અને માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં રૂ.30નો વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ₹1,201 ભાવ રહ્યો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ₹900 થી ₹1,572 સુધી નોંધાયો હતો. આજે કપાસની 392 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો નીચે લાઇક કરજો, લાલ કલરના બટનને દબાવીને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ ઘંટી બટનને દબાવી દો, જેથી તમને દરરોજના વિડીયોની માહિતી મળી જશે. અને તમારા કોઈ પણ ખેડૂત મિત્રને પણ આ વિડીયો શેર કરો. તો મળીએ બીજા સમાચારમાં.